નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે અનિતા પાણખાણિયા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે મધદરિયે કરાયું ધ્વજવંદન। ભારે પવન અને ઉછળતા મોજા વચ્ચે યુવાનોની દેશભક્તિ છલકાઈ। પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય દિનની કરાઈ ઉજવણી। દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ ડોગ શોએ જમાવ્યો રંગ। પોરબંદરના ભોજેશ્વર મંદિર ખાતે મકાન ધરાશાયી થતા ચકચાર। પૂજારી પરિવારના સામાનને નુકસાન તો અધિકારીઓએ કર્યું નિરીક્ષણ। પોરબંદરમાં પ્રેમ લગ્ન મામલે આરોપીઓનું કરાયું રિકન્સ્ટ્રક્શન। ફરજમાં રૂકાવટ કરવાના આક્ષેપ સાથે એડવોકેટ સામે ફરિયાદ। પોરબંદરમાં 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી, જેમાં શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા 26 વર્ષથી 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના દિવસે મધદરિયે ધ્વજવંદન કરવાની અનોખી પરંપરા જાળવી રાખવામાં આવી છે। પોરબંદરના દરિયામાં આજે ભારે પવન અને ઉછળતા મોજા વચ્ચે પણ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દેશભક્તિના જુસ્સા સાથે દરિયામાં ઉતર્યા હતા। ક્લબના સભ્યોએ મધદરિયે પહોંચી તિરંગો લહેરાવ્યો હતો। ત્યારબાદ રાષ્ટ્રગીતનું ગાન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી। દરિયાના મોજા વચ્ચે યોજાયેલા અનોખા ધ્વજવંદન દ્વારા દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો। કેટલા વર્ષોથી કરવામાં આવે છે અને આ ઉજવણી શા માટે થઈ ને દરિયાની અંદર? આજે જ્યારે સમગ્ર ભારત દેશ પોતાનું 80મું સ્વતંત્રતા પર્વ મનાવી રહ્યું છે, ત્યારે અમે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદરમાં આવેલી એક સંસ્થા જે દર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ મધદરિયે ધ્વજવંદન કરીએ છીએ। અને આ ધ્વજવંદન ખાસ સૌની અંદર સાહસ અને દેશપ્રેમની લાગણી માટે। અને તમે જોઈ શકો છો આજે એક 8 વર્ષની નાની બાળકી છે, એને પણ આમાં ઉત્સાહભેર ભાગ લીધો છે। એટલે શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ એક બ્રીડિંગ ગ્રાઉન્ડ છે યુવાનોમાં નિડરતા અને સાહસિકતાનું સિંચન કરવા માટે, અને અમે એ રીતે અમારી દેશ સેવામાં યોગદાન આપીએ છીએ। છેલ્લા 26 વર્ષથી સમુદ્રના મોજા અને વિવિધ પડકારો વચ્ચે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આ અનોખી પરંપરા અવિરત જાળવી રાખવામાં આવી રહી છે। 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના દિવસે મધદરિયે તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવાની આ પરંપરા ક્લબના સભ્યો માટે ગૌરવની ક્ષણ બની રહે છે। ભારે પવન અને ઉછળતા મોજા વચ્ચે પણ સભ્યોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો। ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજરોજ પોરબંદર ખાતે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા મધદરિયે જઈ અને ધ્વજવંદન કરવામાં આવેલ છે, જેને નિહાળવા અમે સર્વ પોરબંદર વાસીઓ મોટી સંખ્યામાં વહેલી સવારે ઉપસ્થિત થયા છે। શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ મધદરિયે ધ્વજવંદન કરવામાં આવે છે। આજે તમે જોઈ રહ્યા છો કે ચોમાસાના જે મોજાનો કરંટ છે, તેમ છતાં પણ શ્રીરામ સ્વિમિંગ ક્લબના સભ્યોએ સાહસિકતા દાખવીને મધદરિયે ધ્વજવંદન કરવામાં આવેલ છે, જેમાં નાના બાળકોથી માંડી અને મોટી ઉંમરના લોકો પણ જોડાયેલા હતા। દેશમાં સાહસિક વૃત્તિ કેળવાય, લોકોનું આરોગ્ય અને તંદુરસ્તી સારી રહે તે માટે હર હંમેશ શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આવા સાહસ વૃત્તિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, અને નિહાળવા અમે સર્વ નગરવાસીઓ ખૂબ ખુશ થયા છીએ। પોરબંદરમાં સ્વતંત્ર દિવસની ઉજવણીનો આ અનોખો નજારો સૌનું ધ્યાન ખેંચી રહ્યો હતો, જ્યાં જમીન પર નહીં પરંતુ મધદરિયે તિરંગો લહેરાવી રાષ્ટ્રગીત સાથે દેશને સલામી આપવામાં આવી હતી। નેપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 80મા સ્વતંત્ર દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાના માહોલ વચ્ચે આ ઉજવણીમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું।
પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનના આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ એસડી ધાનાણીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. ત્યારબાદ ખુલ્લી જીપમાં જિલ્લા કલેક્ટર દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા પણ પરેડ નિરીક્ષણમાં જોડાયા હતા. જિલ્લા કલેક્ટરે 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લાના નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી અને હર ઘર તિરંગા, હર મન તિરંગા, હર દિલ તિરંગાના મંત્ર સાથે સૌને દેશભક્તિના રંગે રંગાઈ અભિયાનને સફળ બનાવવા અપીલ કરી હતી. તેમણે દેશની આઝાદી માટે સર્વોચ્ચ બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારી વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન માહેર રાસ મણિયારો, ડાન્સ માસ્ટર એકેડેમી, કસ્તુરબા બાલિકા વિદ્યાલય ખાપટ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર સહિતના ગ્રુપો દ્વારા દેશભક્તિની થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો અને નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ જિલ્લા પોલીસના ડોગ ઝાયલો અને રેમ્બો દ્વારા ડોગ શો પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રમાં વિશેષ પ્રસિદ્ધિ મેળવનાર નાગરિકો તેમજ જિલ્લા પોલીસના ડોગ હેન્ડલરોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર ગ્રુપને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા કક્ષાના કાર્યક્રમ માટે રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલ ₹25 લાખનો ચેક જિલ્લા કલેક્ટર દ્વારા પોરબંદર તાલુકા વિકાસ અધિકારી અને પોરબંદર મહાનગરપાલિકાના નાયબ કમિશનરને અર્પણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, મેયર સાગરભાઈ મોદી અને જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નેપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હોસ્પિટલ હસ્તકની વિવિધ ઇમારતોને રોશનીથી શણગારવામાં આવી હતી તેમજ હોસ્પિટલ ખાતે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. 15મી ઓગસ્ટના રોજ GMERS હસ્તકની પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં MS ડોક્ટર ગૌરવ ભંભાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. હોસ્પિટલના અધિક તબીબી અધિક્ષક ડોક્ટર લીઝા થામેલિયા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડોક્ટર દિવ્યા ડાકા, નિવાસી તબીબી અધિકારી ડોક્ટર વિપુલ મોઢા સહિત તબીબી અધિકારીઓ અને સ્ટાફની ઉપસ્થિતિમાં હોસ્પિટલમાંથી વય નિવૃત્ત થઈ રહેલા 3 કર્મચારીઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવ્યા બાદ ઉપસ્થિત તમામ અધિકારીઓ, તબીબો અને સ્ટાફ દ્વારા રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના અધિકારીઓ દ્વારા તમામ સ્ટાફ મિત્રોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ દેશની આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને નમન કરવામાં આવ્યા હતા. દર્દીઓની સેવા એ જ સાચી દેશ સેવા છે તેવી ભાવના સાથે હોસ્પિટલનો તબીબી અને અન્ય સ્ટાફ 24 કલાક કાર્યરત રહે છે તેમ જણાવવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં દર્દીઓને વધુ ઉત્કૃષ્ટ અને ઝડપી તબીબી સેવાઓ મળી રહે તે માટે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં RMO, વિવિધ વિભાગના હેડ, સિનિયર ડોક્ટર્સ, નર્સિંગ એસોસિએશનના હોદ્દેદારો, વહીવટી સ્ટાફ તેમજ સિક્યુરિટી અને સફાઈ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના અંતે તમામ સ્ટાફ મિત્રોને મીઠાઈ વહેંચી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નેપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ તાલુકાના ખીચદડ ગામે 80મા સ્વાતંત્ર્ય દિન પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મામલતદારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી તેમજ તાલુકાના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. રાણાવાવ તાલુકાના ખીચદડ ગામે આજે 15મી ઓગસ્ટ 2026ના રોજ 80મા સ્વાતંત્ર્ય દિન પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. સવારે 9 વાગ્યે રાણાવાવના મામલતદારના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન રાણાવાવ તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા અવનવી સાંસ્કૃતિક કૃતિઓ અને દેશભક્તિથી ઓતપ્રોત કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓની કૃતિઓએ ઉપસ્થિત લોકોનું મન મોહી લીધું હતું. વર્ષ દરમિયાન શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રોમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર રાણાવાવ તાલુકાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મામલતદાર દ્વારા પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાત ન્યૂઝની ટીમ દ્વારા કરવામાં આવતી નિષ્પક્ષ અને શ્રેષ્ઠ રિપોર્ટિંગ બદલ પણ આભાર વ્યક્ત કરી ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ તાલુકા કક્ષાની સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં રાણાવાવ તાલુકાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પોલીસ ટીમ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ સાથે મળી રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના માહોલ વચ્ચે 80મા સ્વાતંત્ર્ય દિન પર્વની ઉજવણી કરી હતી. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરની રત્નાકર શાળામાં 80મા સ્વાતંત્ર્ય દિનની દેશભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ દેશભક્તિ ડાન્સ અને વક્તવ્ય રજૂ કરી સૌને દેશભક્તિના રંગમાં રંગી દીધા હતા. 15મી ઓગસ્ટ એટલે ભારતના સ્વતંત્ર દિનનો ગૌરવભર્યો દિવસ. વર્ષ 1947માં આ જ દિવસે ભારત બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયું હતું. દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનારા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવાનો આ દિવસ છે. આ જ ભાવના સાથે પોરબંદરની રત્નાકર પ્રાથમિક અને માધ્યમિક શાળામાં 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ કાંતિભાઈ પ્રેમજીભાઈ બાદરશાહીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી ઓતપ્રોત નૃત્યો અને વિવિધ વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની કૃતિઓ નિહાળી ઉપસ્થિત મહેમાનો પણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં રત્નાકર શાળાના મુખ્ય ટ્રસ્ટી રણછોડભાઈ ગગનભાઈ શિયાળ તેમજ શિક્ષણ સમિતિના પ્રમુખ કાનજીભાઈ મુકાદમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શોભા વધારવા પોરબંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ સહિત પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના પંચ પટેલો, બોટ એસોસિએશનના ઉપપ્રમુખ તેમજ શાળાના શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના અંતે શિક્ષણ સમિતિના પ્રમુખ કાનજીભાઈ મુકાદમ દ્વારા ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જ્યારે ખારવા સમાજના ટ્રસ્ટી રણછોડભાઈ ગગનભાઈ શિયાળ તરફથી વિદ્યાર્થીઓને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાના આચાર્ય અભયભાઈ ચામડિયાનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આજે બાળાઓ દ્વારા ફૂલકાચડી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બાળાઓએ શિવાલયોમાં પહોંચી મહાદેવની પૂજા અર્ચના કરી હતી અને પરિવારના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. તાજેતરમાં જયા પાર્વતી, મોડાકત અને દિવાસાના વ્રત પૂર્ણ થયા બાદ શ્રાવણ ત્રીજના દિવસે ફૂલકાંચડી વ્રતનું મહત્વ રહેલું છે. આ વ્રતમાં બાળાઓ સવારે ભગવાન શિવની પૂજા અર્ચના કર્યા બાદ વ્રતનો પ્રારંભ કરે છે. આ વ્રત દરમિયાન બાળાઓ આખો દિવસ ઉપવાસ રાખે છે અને પાણી અથવા ફળાહાર ગ્રહણ કરતા પૂર્વે ફૂલ સૂંઘવાની પરંપરા પણ જોવા મળે છે. આજે ફૂલકાંચડી વ્રતને લઈને પોરબંદર શહેરના વિવિધ શિવાલયોમાં સવારથી જ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના ભાવેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં કુંવારિકાઓ પહોંચી હતી અને ભગવાન શિવની પૂજા કરી શ્રદ્ધાભેર વ્રતનો પ્રારંભ કર્યો હતો. આ ફૂલકાચડી વ્રત બાળાઓ દ્વારા પરંપરાગત રીતે 5 અથવા 7 વર્ષ સુધી રાખવામાં આવે છે. પરિવારના સુખ, સમૃદ્ધિ તેમજ પરિવારજનોના સ્વાસ્થ્યની કામના સાથે આ વ્રત કરવામાં આવે છે, જેથી આજે શહેરના શિવાલયોમાં કુંવારિકાઓ અને બાળાઓમાં વિશેષ ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો. મારું નામ ક્રિના છે. હું આ વ્રત 5 વર્ષથી રહું છું ને આ મારું 6થું વર્ષ છે. આ રહેવાનું કારણ એ છે કે આપણે ફેમિલી, પરિવારની આયુષ્ય માટે રહીએ છીએ ને કલ્યાણ માટે રહીએ છીએ અને આમાં આપણે જાગવાનું હોય, આખી રાતેથી સવાર લાગીને જાગવાનું અને શિવ ભગવાનનું નામ લેવાનું. મારું નામ શિવાની છે. હું ફૂલકાચડીનું વ્રત 5 વર્ષથી રહું છું અને અમે શિવજીની કૃપા મેળવવા માટે આ રહીએ છીએ. સવારથી આખી રાત સુધી જાગવાનો અમારો વ્રત છે. કઈ રીતે પૂજા કરવાની?
આમાં આપણે પૂજા કરી અને જે પણ ખાઈએ તે અમે ફૂલ સૂંઘ્યા પછી જ ખાવાનું હોય છે. ભાવેશ્વર મહાદેવ કી જય. આજે ફૂલકાજનું વ્રત છે. ફૂલકાજડી શ્રાવણ સુદ ત્રીજ અને નાની નાની બાળાઓ શિવજીની કૃપા મેળવવા માટે પોતાના પરિવારના કલ્યાણ અર્થે નાની નાની બાળાઓ સવારે વહેલા ઉઠી સ્નાન આદિ વગેરે કરી શિવ મંદિરે જઈ શિવજીની ષોડશોપચાર પૂજા કરે છે અને લાલ ગુલાબ સાથે રાખે છે. એ લાલ ગુલાબ શિવજીનું નિર્માલી એટલે કે નમન લઈ અને આખી રાત્રિનું એની સાથે જાગરણ કરે છે અને શિવ પૂજા કરે છે. તો આ રીતે આ પવિત્ર શ્રાવણ માસમાં નાની નાની બાળાઓ શિવ કૃપા મેળવવા માટે અને પોતાના કુટુંબની આયુ આરોગ્ય ઐશ્વર્યની પ્રાપ્તિ માટે આજે ફૂલકાજીનું વ્રત કરે છે. અસ્તુ. શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી થઈ રહી છે. ત્યારે કુતિયાણામાં મહિલાઓ અને બાળાઓ દ્વારા ફૂલકાજડી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બાળાઓ અને મહિલાઓ ભગવાન શિવની આરાધના કરી હતી. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસ દરમિયાન અનેક ધાર્મિક તહેવારો અને વ્રતોની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ફૂલકાજડીના પર્વ નિમિત્તે કુતિયાણા શહેરમાં મહિલાઓ અને બાળાઓ દ્વારા વ્રત રાખી અને ધાર્મિક પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું, જેમાં સવારથી જ મોટી સંખ્યામાં બાળાઓ અને મહિલાઓ શહેરના શિવ મંદિરો ખાતે પહોંચી હતી, જ્યાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ શિવલિંગ પર અભિષેક કરી સુખ સમૃદ્ધિ અને પરિવારની ખુશહાલી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ફૂલકાજડીના પાવન પર્વ સાથે અનેક લોકમાન્યતાઓ અને પરંપરાઓ પણ જોડાયેલી છે. કુતિયાણા શહેરમાં આ દિવસે મોટી સંખ્યામાં બહેનો અને બાળાઓ દ્વારા વ્રત રાખી શ્રદ્ધા અને આસ્થા સાથે ભગવાન શિવની આરાધના કરવામાં આવી હતી. શિવ મંદિરોમાં પૂજા અને અભિષેક માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદર શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક ભોજેશ્વર મહાદેવ મંદિર ખાતે એક મકાન અચાનક ધરાશાયી બનતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં મામલતદાર પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થળ નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર શહેરમાં અનેક ઐતિહાસિક અને પૌરાણિક મંદિરો આવેલા છે, જેમાં રાજાશાહી સમયથી અસ્તિત્વ ધરાવતું ભોજેશ્વર મહાદેવ મંદિર પણ શહેરના મધ્યમાં આવેલું ઐતિહાસિક મંદિર છે. આ મંદિર ખાતે પૂજા અર્ચના કરતા પૂજારી પરિવાર માટે બનાવવામાં આવેલું એક બંધ મકાન ગઈકાલે રાત્રિના સમયે એકાએક ધરાશાયી બની ગયું હતું. મકાન ધરાશાયી થતાં તેમાં રાખવામાં આવેલા પૂજારી પરિવારનો સામાન પણ નુકસાનગ્રસ્ત થયો હતો. આ ઘટનાની જાણ થતાં મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ધરાશાયી થયેલા મકાનનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર મામલે સમિતિ દ્વારા રિપોર્ટ તૈયાર કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આજરોજ ભોજેશ્વરના પૂજારી તરફથી ફોન આવતા કે તેનો જે એક રૂમ છે એની છત પડી ગયેલી હોય એનું માલુમ પડતા ફોન આવતા અમે સ્થળની મુલાકાત લીધેલ છે અને ઉપર સમિતિને જાણ કરવામાં આવશે. પૂજારીનું જે નિવાસસ્થાન છે એ ઘણા સમય જર્જરિત હાલતમાં, મંદિરના બીજા અમુક ભાગ પડેલા છે, તો આવું કઈ આયોજન છે આપણું? સમિતિને મોકલવામાં આવશે, રિપોર્ટ મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભોજેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં પૂજારી પરિવારના અન્ય રહેણાંક મકાનો પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ એક દુર્ઘટના સર્જાય તે પહેલા જર્જરિત મકાનો અંગે યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. નેપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં રક્ષાબંધન પર્વને અનુલક્ષીને સ્નેહની રાખી સ્વલંબનની ડોર મંત્ર સાથે રાખી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જોકે આ મેળાની રૂબરૂ મુલાકાત દરમિયાન માત્ર 2 રાખડીના અને 4 જેટલા હસ્તકલાના સ્ટોલ જ જોવા મળતા અન્ય સ્ટોલ પર વેચાતી વસ્તુઓને લઈને આશ્ચર્ય સર્જાયું છે. પોરબંદરના તન્ના હોલ ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વિકાસ ભી, વિરાસત ભી અને હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના ધ્યેય સાથે રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુથી સ્નેહની રાખી સ્વાવલંબનની ડોર મંત્ર સાથે યોજાયેલા મેળો તારીખ 14 થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાશે. મેળો દરરોજ સવારે 11 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.
રાખી મેળાનું ઉદ્ઘાટન મેયર સાગરભાઈ મોદી અને જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ મહિલા સ્વસહાય જૂથો અને બહેનો દ્વારા રજૂ કરવામાં આવેલા ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું. તંત્ર દ્વારા મેળામાં વિવિધ પ્રકારની રાખડીઓ ઉપરાંત હાથશાળ, હસ્તકલા અને માટીકામ સહિતના સ્વદેશી અને પરંપરાગત ઉત્પાદનોના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે આ મેળાની રૂબરૂ મુલાકાત દરમિયાન અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું. આ સમગ્ર મેળામાં માત્ર 2 સ્ટોલ પર રાખડીઓનું વેચાણ થતું જોવા મળ્યું હતું, જ્યારે હસ્તકલા સાથે સંકળાયેલા માત્ર 4 જેટલા સ્ટોલ નજરે પડ્યા હતા. બાકીના મોટા ભાગના સ્ટોલ પર હાથથી બનાવેલી કે પરંપરાગત હસ્તકલાની વસ્તુઓના બદલે પર્સ, કટલેરી, ચપ્પલ સહિતની અન્ય બજારો વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું જોવા મળ્યું હતું, જેમાંથી કેટલીક વસ્તુઓ અન્ય સ્થળેથી ખરીદીને લાવવામાં આવી હોવાની તેમજ મશીન કે ફેક્ટરીમાં ઉત્પાદિત હોવાની ચર્ચા પણ જોવા મળી હતી. જો કે સ્થળ પર ઉપસ્થિત મહિલા કર્મચારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે સખી મંડળ સાથે જોડાયેલી બહેનો મેળામાં કોઈ પણ પ્રકારની વસ્તુઓનું વેચાણ કરી શકે છે. નેપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકમેળાના વિવિધ પ્લોટની જાહેર હરાજીમાં મનપાને 2 કરોડથી વધુની આવક થઈ છે, જે ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર રીતે વધુ હોવાનું સામે આવ્યું છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના લોકમેળાની જાહેરાત કરવામાં આવ્યા બાદ લોકમેળા ગ્રાઉન્ડમાં ઉપલબ્ધ વિવિધ કેટેગરીના પ્લોટ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ફોર્મ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિવિધ પ્લોટની જાહેર હરાજી શરૂ કરવામાં આવી હતી, જેમાં નાના અને મોટા ચકડોળ, ખાણીપીણીના સ્ટોલ, આનંદ મેળા ગ્રાઉન્ડ, પાર્કિંગ ગ્રાઉન્ડ તેમજ ફૂડ પ્લાઝા ગ્રાઉન્ડના પ્લોટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તારીખ 12 અને 14 ઓગસ્ટ દરમિયાન યોજાયેલી આ હરાજીમાં પોરબંદર મહાનગરપાલિકાને કુલ ₹2,67,00,000ની આવક થઈ હતી. મહત્વની વાત એ છે કે ગત વર્ષે લોકમેળાના પ્લોટની હરાજીમાંથી મનપાને ₹2,19,00,000ની આવક થઈ હતી, જ્યારે વર્ષે આવકમાં વધારો નોંધાતા મનપાને અંદાજે ₹48 લાખ વધુ આવક થઈ છે. જન્માષ્ટમીના લોકમેળાને લઈ અને વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હરાજીમાં વિવિધ પ્લોટ માટે બોલી લગાવવામાં આવી હતી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજિત 3 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાનનો જન્માષ્ટમી લોકમેળો છે 2026માં. એની જુદા જુદા કેટેગરીની હરાજી હમણાં અમે 12 તારીખથી શરૂ કરી હતી અને ગઈકાલે અમે પૂર્ણ કરેલ છે, જેમાં મોટા યાંત્રિક ચકડોળ, નાના યાંત્રિક ચકડોળ, પછી જુદા જુદા મેળાના ગ્રાઉન્ડ, પછી ખાણીપીણી અને રમકડાના સ્ટોલ્સ, તેની પ્લોટની હરાજી અમે ગઈકાલે તમામ હરાજીઓ પૂર્ણ કરેલ છે. ગયા વર્ષે અમને અંદાજિત ₹2,19,00,000 જેટલી આવક થઈ હતી અને આ વર્ષે અત્યાર સુધીમાં હરાજીનું અમે જે એસ્ટિમેટ કાઢ્યો છે એમાં ₹2,67,00,000 જેટલી અંદાજિત હરાજીની કિંમત થાય છે. આ જે આવક છે એમાંથી પાલિકા છે એ સ્ટેજ છે, પછી જે આખા મેળા ગ્રાઉન્ડમાં લાઇટિંગ છે, પછી સિક્યુરિટી છે, CCTV છે, પછી કાર્પેટિંગ છે, જેવી વિવિધ પ્રકારની સુવિધાઓ છે. જે લોકો આવે છે મેળામાં એમને કોઈ પણ પ્રકારની અસુવિધા ન ઊભી થાય એના માટે જે અમારે ફેસિલિટી ઊભી કરવાની છે એ અમે આમાંથી ઊભી કરીશું. ગત વર્ષે અંદાજિત ₹2,19,00,000 જેટલી આવક હતી અને આ વર્ષે ₹2,67,00,000 જેટલી અંદાજિત આવક થવાની છે. આ બાબતે અમે અમારા કક્ષાએથી GST ઓફિસમાં તપાસ પણ કરી હતી, પરંતુ આ સેવા છે એ બંધારણની જે અનુસૂચિ 12 છે એ અંતર્ગતની આ કોઈ સેવા નથી, જેથી આ GSTમાંથી એક્ઝેમ નથી થતી એવું અમને માહિતી મળેલ છે. પોરબંદરની હોટલ ધ ફન રેસિડેન્સી ખાતે પણ 80મા સ્વાતંત્ર્ય દિવસની દેશભક્તિપૂર્ણ માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમગ્ર હોટલને તિરંગાની થીમ સાથે વિશેષ રીતે શણગારવામાં આવી હતી.
15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે પોરબંદરની હોટેલ ધ ફન રેસિડેન્સી ખાતે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો, જેમાં એસીમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને લઈ અને સમગ્ર હોટેલને તિરંગાના રંગોથી વિશેષ રીતે શણગારવામાં આવી હતી. હોટેલના સંચાલક રાજબા જેઠવા સાહેબ તેમજ સ્ટાફ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી અને રાષ્ટ્રગીતનું ગાન કરી દેશની આઝાદી માટે બલિદાન આપનારા શહીદોને યાદ કર્યા હતા. તેમજ તિરંગાના રંગોથી સજ્જ હોટેલ અને દેશભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે ઉજવાયેલા આ કાર્યક્રમમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહ અને ગૌરવભેર કરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં આંતરધર્મીય પ્રેમ લગ્નને લઈને ભારે ચકચાર મચી છે, ત્યારે યુવતીના પરિવારજનો સહિત એડવોકેટની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમાં પોલીસે તમામ આરોપીઓને બનાવના સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. તો બીજી તરફ પ્રેમ લગ્ન કરનાર યુવાન પણ મીડિયા સમક્ષ આવ્યો હતો. પોરબંદરના સિતલા ચોક વિસ્તારમાં રહેતા ધીરજ નાનજીભાઈ પરમાર અને ખારવાવાડ વિસ્તારમાં રહેતી ફાતિમા વચ્ચે પરિચય બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. આ બંને પુખ્ત વયના હોવાથી પોતાની મરજીથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો અને 4 ઓગસ્ટના રોજ લગ્ન નોંધણી કરાવી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. આ ફરિયાદ મુજબ લગ્નની જાણ યુવતીના પરિવારજનોને થતાં લગ્ન નોંધણી રદ કરાવવા માટે તેના પર દબાણ કરવામાં આવ્યું હતું. 13 ઓગસ્ટના રોજ યુવતીએ ધીરજને મેસેજ કરી પરિવારજનો બળજબરીથી લગ્ન નોંધણી રદ કરાવવા લઈ જતા હોવાની જાણ કરતા ધીરજ કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે વિવાદ સર્જાયો હતો અને ધીરજ પર હુમલો તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ હતી. ધીરજની જાણના આધારે 112 પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવતી તથા યુવાનને પોલીસ વાહનમાં બેસાડી પોલીસ મથક લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર કલેક્ટર કચેરીના મુખ્ય ગેટ પાસે એડવોકેટ અકબર સોલેત પોલીસના વાહનની આડે ઊભા રહી ગયા હતા અને વાહન આગળ જવા દીધું ન હતું. ત્યારબાદ યુવતીના પરિવારજનો સહિત અન્ય લોકો ત્યાં પહોંચ્યા હતા અને પોલીસ વાહનનો દરવાજો ખોલી યુવતીને બળજબરીથી બહાર કાઢી લઈ ગયા હોવાનો આક્ષેપ સાથે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે યુવતીના પરિવારજનો સહિત એડવોકેટ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતના કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે અનઆર્મ લોકરક્ષક દ્વારા એડવોકેટ સહિત અન્ય લોકો સામે કાયદેસરની ફરજમાં રૂકાવટ અંગે અલગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી તમામ આરોપીઓની અટકાયત કરી હતી. ઉપરાંત કલેક્ટર કચેરી ખાતેના બનાવના સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ભારે ચકચાર મચાવનાર આ સમગ્ર બનાવમાં પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. મારું નામ ધીરજ નાનજીભાઈ પરમાર છે. અમે કોર્ટ મેરેજ કરેલા છે ને એના મા બાપ છે કોર્ટ મેરેજ તોડવા માટે જબરજસ્તી કરતા હતા ને એને લઈ ગયા હતા ને હું પછી આવી ગયો તો મેં 112માં કોલ કરી ને બોલાવીને ને મારી વાઈફને અમે લઈ ગયા હતા ને એ લોકો પછી ગાડીને આડે આવીને જબરજસ્તી કરતા હતા. પછી મારી વાઈફને લઈ ગયા, પછી મને પોલીસ ખાતું બચાવીને કમલાબાગ પોલીસ ચોકીએ લઈ ગયા. પછી ત્યાંથી એના મા બાપને બધીને ફોન કરીને રજૂ કર્યા. શું બન્યું હતું આખું? જ્યારે રજીસ્ટ્રેશન કરાવ્યું પછી શું આ લોકો હેરાન કરતા છોકરીને કે શું? છોકરીને ના પાડતા કે હિન્દુ મુસ્લિમની છોકરી હિન્દુમાં કે ના જાય કે ના મારી જાતિ વિશે ગાયલું બોલતા હતા ને મારવાની ધમકી આપતા. ત્યાં શું બન્યું? ત્યાં એ લોકો આવ્યા, તું ત્યાં ગયો રજીસ્ટ્રેશન ઓલું જે ઓફિસ છે ને એ લોકો ત્યાં હતા, પછી ત્યાં શું બન્યું આખું? એના સગા એક ડોરે કે બધા હાજર હતા, ત્યારે શું કીધું એ લોકોએ? કે છોકરીને ના લઈ જઈ શકો 112માં આવી તમે જબરજસ્તી ત્યાંથી ગાડીમાં અપહરણ કરી ગઈ. હવે તમે શું કરવા માંગો છો? અમે 2 લગ્ન કરવા માંગીએ, એક થવા માટે. આ સમગ્ર ઘટનાક્રમમાં પ્રેમ લગ્ન કરનાર યુવાન ધીરજ પરમાર પણ મીડિયા સમક્ષ આવ્યો હતો અને પોતાની સાથે બનેલી ઘટનાની વિગતો આપી હતી. પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરની આવાસ કોલોનીમાં જાહેરમાં ચાલતો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે દરોડો પાડી હિતેશ ઉર્ફે ધોબી, નરોત્તમ ગોહેલ, વિનોદ વિઠ્ઠલ સોલંકી, કરણ કેશુ વિરમગામા અને મિલન ભરત બેવાસીને જુગાર રમતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹10,230નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોરબંદરના વીડી પ્લોટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે શેરી નંબર 5માં રહેતા લક્ષ્મણ માલદે પરમાર નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. જોકે આ દરોડામાં લક્ષ્મણ પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે શેરી નંબર 7માં રહેતા હરીશ નટવરલાલ રાઠોડ નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. જોકે આ દરોડામાં હરીશ પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જતા ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે મધદરિયે કરાયું ધ્વજવંદન. ભારે પવન અને ઉછળતા મોજા વચ્ચે યુવાનોની દેશભક્તિ છલકાઈ. પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય દિનની કરાઈ ઉજવણી. દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ ડોગ શોએ જમાવ્યો રંગ. પોરબંદરના ભોજેશ્વર મંદિર ખાતે મકાન ધરાશાયી થતા ચકચાર. પૂજારી પરિવારના સામાનને નુકસાન તો અધિકારીઓએ કર્યું નિરીક્ષણ. પોરબંદરમાં પ્રેમ લગ્ન મામલે આરોપીઓનું કરાયું રિકન્સ્ટ્રક્શન. ફરજમાં રૂકાવટ કરવાના આક્ષેપ સાથે એડવોકેટ સામે ફરિયાદ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.